સ્તુતિનું બહુ મહત્વ હોય છે. કદાચ કોઈને એમ થાય કે આ શ્લોક કેમ બોલે છે, ભગવાન સ્તુતિથી સમજે છે, આપણે ગુજરાતીથી સમજીએ છીએ. જ્યારે જ્યારે સ્તુતિ આવે ને ત્યારે સ્તુતિ આપણે બોલવી જ જોઈએ. શું કામ? તો કે આપણે ભગવાનને રીઝવવાના છે. આજે વૃતરાસુર જેવો વૃતરાસુર રાક્ષસ અંત સમયે ભગવાનની સ્તુતિ કરે છે, તો આ સ્તુતિ ખાલી વૃતરાસુરની નથી, મારી તમારી બધાની છે. ક્યારની? બોલે અંત સમયની. કેવી સ્તુતિ છે? અહમ હરેર તવ પાદેક મૂલમ દાસાનું દાસો ભવિતાસ્મી ભૂયા. એ ઇન્દ્ર મહારાજ, તમે જેના દાસ છો ને એનો દાસ હું પણ છું. ઇન્દ્ર કેના દાસ છે? તો કે નારાયણના દાસ છે. તો હે ઇન્દ્ર, તમે જેમ નારાયણના દાસ છો ને એમ હું પણ નારાયણનો દાસો છું. દાસાનું દાસો ભવિતાસ્મી ભૂયા. અને તમે જેમ સતત નારાયણનું સ્મરણ કરો છો ને હું પણ નારાયણનું સ્મરણ કરું છું. મારા મનમાં મનસ્મરેતા સુપદર ગુણાસ્તે ગૃણીત વાક કર્મ કરો તુકાય. મેં પણ નારાયણનું સ્મરણ કર્યું છે અને હવે જતા જતા તો કરવું જ ને, કારણ કે આ જીવન મેં નારાયણનું સ્મરણ કર્યું છે, આગલા જન્મમાં પણ મેં કરેલું છે. અને સ્મરણ કેવું હોવું જોઈએ? 3 દૃષ્ટાંત આપ્યા છે, 3 દાખલા આપ્યા છે. એક પક્ષીનું, એક પ્રાણીનું અને એક માણસનું. ભગવાનને પ્રાપ્ત કરવા માટે કેવી રીતે પ્રાપ્ત કરવા એ આ શ્લોકમાં કીધું છે. અજાત પક્ષા ઈવ માતરમ ખગા. અજાત પક્ષા, પેલા માળામાં રહેતા નાના નાના પક્ષીઓ અજાત પક્ષા. એના નાના નાના બાળકો હોય, એ બાળકોને રમાડે, ખવડાવે, બધું કરે, પણ એનો નિયમ કેવો હોય ખબર છે? પ્રાતકાલ થાય ને એટલે માં અને બાપ એ નાના એવા પક્ષીઓને છોડી માળામાં અને ત્યાંથી નીકળી જાય. ક્યાં નીકળી જાય? બોલે આ બાળકોનું ભરણ પોષણ તો કરવું ને, એ નીકળી જાય. પણ એ બાળકોના મા બાપ એ જેવા બહાર જાય, અડધી કલાક, કલાક, 2 કલાક થાય ને એટલે પક્ષીઓ એની માને યાદ કરે, એના પિતાને યાદ કરે કે હવે જલ્દી મારી માં આવે, જલ્દી મારો બાપ આવે, જલ્દી મારી માં આવે. તો આ એક ભક્તિનું નામ છે ડરની ભક્તિ. એ બાળકોને ડર લાગે છે કે કોઈ મોટા પક્ષી આવશે અને અમને નાના બાળકોને ખાઈ જશે, એટલા માટે એની માને યાદ કરે છે. તો એક ભક્તિનો પ્રકાર છે, એક નાદનો પ્રકાર છે. આ પહેલું ઉદાહરણ કે લોકો ભક્તિ કરે પણ ડરથી ભક્તિ કરે. આ ડરની ભક્તિ છે. ભક્તિ ચોક્કસ છે, ભગવાનને યાદ ચોક્કસ કરે છે. કુંડલીમાં એમ કીધું હોય ને કે આટલામાં સ્થાને આ ગ્રહ બેઠો, ધ્યાન રાખજો. હમણાં 29 માર્ચ થી સિંહ રાશિમાં, મીન રાશિમાં આવી 3-4 રાશિઓ છે. મેષ રાશિમાં આવી 4 રાશિઓમાં શનિ, રાહુ બધા એવા છે. ધ્યાન રાખજો, સંભાળજો. આવું કીધું હોય ને, વાત તો સાચી જ છે, આવી વાત છે રાશિઓમાં. એટલે કીધું હોય એટલે પછી તો કે માળા લઈને બેસી જાય. શું કામ? તો કે શનિ મહારાજ નડે નહીં, રાહુ મહારાજ નડે નહીં. આ ડરની ભક્તિ છે. બીજો દાખલો આપે છે. સ્તન્યો યથાવત્સત રાક્ષુદાર્તા. પેલી ગૌશાળામાં રહેલી ગાય પ્રાતકાલ થાય ને એટલે એના વાછરડાને છોડી અને નીકળી જાય છે, વનમાં વહી જાય. એ ચારો ખાવા માટે. પણ અહીંયા કલાક થાય, 2 કલાક થાય, સવારની બપોર થાય, બપોરની સાંજ થાય, અને જેવી સાંજ થાય ને નાના નાના વાછરડાઓ છે ને ભાંભરવા લાગે કે જલ્દી મારી માં આવે, જલ્દી મારી માં આવે.
એ શું કામ યાદ કરે છે એની માને? તો કે યાદ કરે છે સવારની ગઈ છે એ માં, સાંજે આવશે. સવારે ગઈ હતી ને ત્યારે મને ભૂખ લાગી હતી, મને પેટ ભરાવ્યું હતું. અત્યારે પેટ ખાલી થઈ ગયું છે, હવે જલ્દી મારી માં આવે તો મને કંઈક ખવડાવે, મને દૂધ પીવડાવે. તો એ ભક્તિનું નામ છે ભૂખની ભક્તિ. ભૂખ લાગી એટલે માં યાદ આવી. જેમ નાનો એવો બાળક સવારના એની માતા જમાડી દે, પછી બાળક વયો જાય રમવા માટે, અને બપોરના બરાબર 12:30, 1, 2 વાગે એટલો રમીને થાક્યો હોય, પછી મિત્રને મૂકે અને માં યાદ આવે. અને માં યાદ આવે એટલે ઘરે આવીને એમ કે માં હવે મને ભૂખ લાગી છે, દે તું. તો માં ક્યારે યાદ આવી? બોલે ભૂખ લાગી ને ત્યારે માં યાદ આવી. આ બીજો દ્રષ્ટાંત ભૂખની ભક્તિ. ત્રીજું દ્રષ્ટાંત આપે, પ્રિયમ પ્રિયેવ વ્યોષિતં વિષણા મનોરવિંદાક્ષ દિદૃક્ષતે ત્વાં. ત્રીજું દ્રષ્ટાંત આપણું આપ્યું છે માનવનું. એક નવા લગ્ન થયા છે, પતિ અને પત્ની, હજી તો નવ યુગલ છે, હજી તો 2 દિવસ નથી થયા, અને શેઠનો પત્ર આવ્યો છે કે જલ્દીથી જલ્દી આ કામ કરવા માટે તારે 10 દિવસ સુધી બહારગામ જવાનું છે. એ પત્ર આવ્યો, એની પત્નીને બતાવ્યું કે મને શેઠે કહ્યું છે હવે મારે જવું પડશે, 10 દિવસ સુધી મારે જવું પડશે. તેની પત્નીએ કહ્યું ઠીક છે, પણ એની પત્ની અભણ હતી, કહે છે આ 10 દિવસ પૂરા ક્યારે થશે? એના પતિએ સમજાવ્યું, દિવાલમાં 10 લીટા કર્યા અને કહ્યું સવારની સાંજ થાય ને એટલે પેલો લીટો ભૂસી નાખજો, પેલો દિવસ પૂરો થઈ જશે. આવી રીતે બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, 5મો દિવસ, 9 દિવસ થયા. 9 લીટા ભૂસવાના હોય એની જગ્યાએ 10 ભૂસી નાખ્યા. શું કામ? બોલે હવે તો આવતીકાલ થઈ ગઈ, આવતીકાલે તો મારો પતિ જલ્દી આવી જશે. અને એ જે પ્રિયમ પ્રિયેવ, એ પત્ની એના પતિની રાહ જોવે છે કે હવે જલ્દી આવશે, હવે જલ્દી આવશે, હવે જલ્દી આવશે. એ જે આશા છે, એ જે તૃષ્ણા છે, એ જે પ્રેમ છે, એ અદ્ભુત પ્રેમ છે. પ્રિય પ્રિયેવ વૃષિતં વિષણા. અને પતિની રાહ જોવે છે ને, આ સર્વશ્રેષ્ઠ ભક્તિ છે. આપણે પણ આ પતિની રાહ જોવાની છે કે જલ્દી આવે, જલ્દી આવે, જલ્દી આવે આપણને તેડવા. આ સર્વશ્રેષ્ઠ ભક્તિ બતાવેલી છે. કોઈ ડરની ભક્તિ કરે, કોઈ ભૂખની ભક્તિ કરે, અને કોઈ પરમાત્માને પ્રાપ્ત કરવાની ભક્તિ કરે. આજે પેલી પત્ની એના પતિને પ્રાપ્ત કરવાની એક ભક્તિ કરી છે. આપણી ભક્તિ કેવી હોવી જોઈએ? આપણો પતિ કોણ છે? આપણો પતિ આ જગતપતિ જગન્નાથ છે, આ નારાયણ છે, આ કૃષ્ણ છે. તો એને પ્રાપ્ત કરવા માટે આપણે શું કરવાનું? તો કે ભગવાનનું ભજન કરવાનું. એ આપણો પતિ છે. તો આ સર્વશ્રેષ્ઠ ભક્તિ બતાવી જ 4 શ્લોકમાં વૃત્રાસુરે સ્તુતિ કરી છે. અને પછી ઇન્દ્ર મહારાજે એ વૃત્રાસુરને તીર માર્યું.